દાહોદ પંથકમાં મેઘરાજાની દબદબાટી, બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું. દાહોદમાં ચોમાસાએ તોફાની મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. દાહોદમાં વરસાદે બગડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે દાહોદની પાનમ નદીમાં ટ્રેક્ટર ફસાયું. દેવગઢ બારિયાના બહેણા ગામ નજીકથી પસાર થઈ રહેલી પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર સહિત 2 લોકો નદીની વચ્ચોવચ ફસાઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોકે યુવકો ફસાયા હોવાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટ્રેક્ટર સાથે પાનમ નદીમાં ફસાયેલા યુવાનો નદીમાં રેતી ભરવા માટે ગયા હતા. જો કે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર નદીના પટમાં ફસાઈ ગયું હતું. તો દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી થયા. વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી. ખેડામાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદ ખાબકતા ખેડા ખેદાન મેદાન થઈ ગયું. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ તોફાની શરૂઆત કરી છે. મધ્ય ગુજરાતના ખેડામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. એક જ કલાકમાં 5 ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબકી જતા ખેડાના હાલ બેહાલ થઈ ગયા. ખેડા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ખેડાના માતરમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. માતર, નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નડિયાદના જૂના માખણપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડમાં પાણીના ખાબોચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. માતરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થઈ ગયા. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું. ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું ધરું સહિતના પાકોને જીવનદાન મળ્યું. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. તો માતર, ત્રાજ, ગરમાળા, સંધાણા, રતનપુરા, ખડિયારાપુરા, ઊંટાઈ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો. વરસાદ થતા ધરતીપુત્રોમાં નવી આશાનો સંચાર થયો. આણંદમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા. આણંદમાં અનરાધાર વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. મોડી રાતથી સવાર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આણંદના મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોજિત્રા રોડ, કરમસદ, બળિયાદેવ રોડની આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. અહીં એટલા પાણી ભરાઈ ગયા કે વાહનો તો શું ચાલીને પણ માંડ જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ ભારે વરસાદથી આણંદમાં અંધારપટ છવાઈ ગયો હતો. લોકોને આખી રાત લાઇટ વગર વિતાવી પડી. ધોધમાર વરસાદથી ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ હતી. MGVCLની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સ્થાનિકો MGVCLની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની દબદબાટી, અનેક ડેમ ઓવરફ્લો, ખેતરો પાણી. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના વિસ્તારને ગમરોડી નાખ્યા છે. સુરેન્દ્રનગરમાં મેઘાએ સટાસટી બોલાવી. સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. મેઘરાજાએ દડબડાટી બોલાવી દેતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો મોડી રાતથી જ વરસાદે આક્રમક સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પાણી થઈ ગયા. કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું. આ બાજુ સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ચૂડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી. 1 ઇંચ જેટલા વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચૂડા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્વારા ચૂડા, ગોખરવાડા, ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી. આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો. સવારથી જ વરસાદે મંડાણ કરતા ગોંડલના બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. ગોંડલ અને આસપાસના ગામડાઓમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી થઈ ગયા. બિરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખેલોરી સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદ તંત્રની ખુલી ગઈ પોલ. અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાઈ ગયું હતું. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદમાં સવારે મેઘરાજાએ દડબડાટી બોલાવી. 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું. આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના. અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો. સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા. લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા.
પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના. હવે અમદાવાદ બની જશે ભૂવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. ડુંગરાળ વિસ્તારમાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચોમેર લીલી ચાદર પથરાઈ. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આ હવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી. હિંમતનગર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર ભરાયા પાણી. રોડ ભરાયેલા પાણીના આ દ્રશ્યો છે હિંમતનગરના. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ સહિતના શહેરોમાં તોફાની વરસાદ પડ્યો હતો. વરસાદે ધબધબાટી બોલાવતા હિંમતનગરના રોડ પર પાણી ભરાઈ ગયા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. હિંમતનગરના સહકારી જીન અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થયા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો. ટીઆરબી જવાનો દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા. 6 લેનની મંદ ગતિની કામગીરીને લઈ લોકો પરેશાન જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અમદાવાદના વાસણા બેરેજના ગેટ ખોલાયા. રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદે જમાવટ કરી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરના વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા. અમદાવાદના વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. ફતેવાડી કેનાલના 480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીનો નિકાલ કરી વાસણા બેરેજના 132.50 ફૂટ સપાટી લેવલ જાળવી રખાયું. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સતર્ક કરાયા. સાબરમતીમાં હાલ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેને લીધે વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. આગામી 3 દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘો ભૂક્કા બોલાવશે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ થઈ. હવે આગામી 3 દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આક્રમક સ્વરૂપ બતાવશે. હવામાન વિભાગે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો મધ્ય ગુજરાતના લોકો તોફાની વરસાદ માટે તૈયાર થઈ જાય. હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડશે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, તાપી